મિર્ઝાપુર અને માધાપરમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન થયા. સરપંચની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મિર્ઝાપુરમાં વિકાસશીલ અને પેનલનું ચૂંટણી કાર્યાલયનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે વિકાસશીલ અને પેનલના પ્રણેતા વિનોદભાઈ વારાણસી અને તેમના સરપંચ ઉમેદવાર દ્વારા અવારનવાર દિવસોમાં મિર્ઝાપુર ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. મિર્ઝાપુર અને માધાપરમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન થયા. સરપંચની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મિર્ઝાપુરમાં વિકાસશીલ પેનલનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે વિકાસશીલ પેનલના પ્રણેતા વિનોદભાઈ વારાણસી અને સરપંચના ઉમેદવારો દ્વારા આવનાર દિવસોમાં મિર્ઝાપુર ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. ત્યારે માધાપર નિવાસવાસની અર્જન ભૂડિયા પ્રેરિત નવચેતના પેનલનો દબદબાભેર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અર્જનભાઈ ભૂડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી કરેલી સેવાને માધાપર નવાવાસના લોકો ફરી એક વખત નવચેતના પેનલને મોકો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લાગણીમાં એવું છે કે આ ગામની અંદર છેલ્લા 40 વર્ષથી હું રહું છું. આ ગામની અંદર વિકાસના કાર્યો અગાઉ પણ થયા. માજી અમારા સ્વર્ગીય કરશન બાપા સરપંચ હતા ત્યારે 14 કિલોમીટર ઉપરથી પાણી યોજના ઉજવણીથી આવી ને એ રાત ને દિવસ મહેનત કરતા. વચ્ચેનો પિરિયડ થોડો વિકટ થયો. એના 2 કારણ છે. હું કોઈ ઉપર આક્ષેપ નથી નાખતો કે ગામની અંદર પાણી યોજના બગડી, પણ માધાપરની અંદર ઘણા બધા કોલોનીઓ બની અને અમારી પાણી યોજના થોડી બગડી. તેમજ અમારા ગામની અંદર પણ આ ભુજની ભાગોળમાં આવેલું ગામ અને ગ્રામ્ય કક્ષાના કુટુંબો બાળકોને અભ્યાસ માટે તેમજ ધંધા માટે માધાપર કે મિર્ઝાપર જેવા એરિયામાં વસ્તી જે પહેલે હતી એના કરતા 3 ગણી વસ્તી આ 25 વર્ષમાં મને દેખાય છે. અને યોજનાઓનો લાભ અમે પૂરો કરવામાં થોડાક સફળ વચ્ચેના પિરિયડમાં નહોતા રહ્યા જે સરપંચ હતા એના પછી પાણી યોજના આખી નવી ઊભી થઈ. કયો ગામ આપણો બારાસર સિનેટલી, અને એનામાં પણ પાણી મળે છે, પણ સંખ્યા એટલી વધતી જાય છે કે થોડુંક કંટ્રોલ કરવામાં પાણી આપવામાં ફસે પ્રોબ્લેમ હોય એવી કોઈ ફરિયાદ નથી આવતી. કઈ બાબતો ખૂટે છે ને શું તમારો ધ્યેય રહેશે? સૌથી પહેલા તો જ્યારે 2017માં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ એમાં મારા ધર્મપત્ની સરપંચ તરીકે અમે ઝંપલાવ્યું હતું અને 12 વોર્ડમાં અમારો ભવ્ય વિજય થયો હતો. 2017 પછી ભુજની બાજુમાં મિર્ઝાપર ગામ છે એટલે વિકાસના કામો ખૂબ કરવા પડે. અને જે રીતે તમે જુઓ છો કે ભુજની બાજુમાં ગામ હોય તો વસ્તીઓ પણ સતત મિર્ઝાપર ગામમાં વધી રહી છે. આમ ભલે મિર્ઝાપર ગામ કહેવાય પણ ભુજનું પરવું હોવાથી ઘણા બધા લોકો મિર્ઝાપરમાં વસવાટ કરે છે. તો પંચાયત કક્ષાએ ઘણા બધી સગવડો ગટર પાણીની સગવડ પૂરી પાડી પડે. 2017માં જ્યારે અમે આ પંચાયત સંભાળી ત્યારે કોઈ ગટરની સમિતિ નથી. લોકો દ્વારા જ ગટર લાઈન નાખેલી હતી અને મરામત પણ લોકો પોતે કરતા હતા. અમે જ્યારે પંચાયત સંભાળી ત્યારે ગટર સમિતિ બનાવી અને જે ગ્રામ પંચાયત ગટર હતી એ અમે પંચાયત દસ્તક લીધી. દૂરના વિસ્તારોમાં પણ ગટરની લાઈનો હતી જ નહીં. લગભગ 70% વિસ્તારોમાં ગટરની લાઈનો મારા પત્નીના કાર્યક્રમમાં અમે નાખી. સૌથી પહેલા અમારી નેમ ગટર અને પાણી લોકોને જે ભૌતિક સગવડો છે ખાસ તો એની અમે પૂરી પાડી. પંચાયતી રાજનો જે આજે ઉત્સવ માધાપરની અંદર સમસ્ત ગુજરાતની અંદર પંચાયતના ઇલેક્શન આવ્યા. લોકશાહીનો પર્વ સમાન ગામડાઓની એક જે સંસ્કૃતિ છે, દર 5 વર્ષે પંચાયતનું ઇલેક્શન થતું એટલે ભાઈચારાની વચ્ચે ખેલદિલી જે ખેલાતો એક રાજકીય ઉત્સવ છે. એમાં આજે માધાપર નવાસના 20 વર્ષના વહીવટી શાસન પછી જે પંચાયતનો ઇલેક્શન સરકારે જાહેર કર્યા, આજે જે ગામની ઉત્સવ અને ઉમંગ છે એ અનેરો છે. આવનારા સમયની અંદર સમસ્ત ગામ લોકો આજે માધાપરમાં 3 પંચાયત ઇલેક્શન પેનલ છે. એમાંની અમારી નવચેત પેનલ અને એના મારા સરપંચ પક્ષના ઉમેદવાર વિક્રમભાઈ કોહલી અને સાથી એના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન હતું. મારું નામ વિશ્રામ સામત કોહલી. તમે જે સરપંચ પદમાં મેં ઉમેદવારી નોંધાવી કે અમારો બક્ષી પદની સીટ આવતા ને ઘણા વર્ષોથી અમારી આવી નથી એટલે હાથે આવી એટલે ગામજનોની માંગ હતી અને બધી સમાજોની માંગ હતી કે બક્ષી પદની સીટમાં હર સમાજ જોડે રહીને અમે બક્ષી પદમાં સરપંચની પદમાં મેં ફોર્મ ભરાવ્યો છે.
રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.